श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। सुरत अक्षरधाम महोत्सव की जय। कार्यकर सुवर्ण महोत्सव की जय। હમણાં જ આપણે બધાએ અબુધાબી મંદિરમાં જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો એની ઝાંખી વિડીયોના માધ્યમથી કરી. જે મંદિર, જે ઉત્સવ સમગ્ર વિશ્વની અંદર એક આશ્ચર્ય ઉઠાવે એવી ઘટના બની છે. અને છેલ્લા 1 મહિનાથી જ્યારથી આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારથી અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં આ મંદિર વિશે અઢળક છપાયું છે, અઢળક લખાયું છે, અઢળક દેખાડાયું છે. એવું એક વિરલ મંદિર કે જેની ગાથાઓ યુગો સુધી ગવાતી રહેશે, એની આપણે તો આ ફક્ત ઝાંખી કરી છે આ 15 મિનિટ. એની કદાચ વાતો કરવા બેસીએ તો આ રવિ સભા તો શું, એના માટે એક શિબિર કરીએ તો પણ ઓછું પડે છે. અને કદાચ એ શિબિરમાં 3 દિવસ 5 દિવસ આપણે મંદિર વિશે વર્ણન કરીએ, ફોટોગ્રાફીની અંદર, વિડીયોમાં આપણે એને જોઈએ, એના કરતા પણ તમે ત્યાં આગળ રૂબરૂ જઈને જુઓ ને તો આ તમામ વસ્તુ પણ ઝાંખી પડે એટલું અદ્ભુત મંદિર મહંત સ્વામી મહારાજે અબુધાબીની ધરતી પર બાંધેલું છે. જે વસ્તુ ત્યાં બની છે, આંખોથી જોવાની ઘણી બધી મર્યાદા છે, તમે બધું જોઈ પણ ના શકો. મુખેથી વર્ણન કરવાની પણ ઘણી બધી મર્યાદાઓ છે. આપણે એ મંદિર વિશે થોડી વાત પણ ના કરી શકીએ, અને કદાચ આપણી કલ્પના કરવાની પણ કેટલીક મર્યાદા છે, એ કલ્પના પણ ના કરી શકીએ. એટલું અદ્ભુત મંદિર અબુધાબીની ધરતી ઉપર પ્રમુખ સ્વામીના સંકલ્પે તૈયાર થયું છે. તો આ જે કઈ વસ્તુ બની, આજે ઘણા લોકો એવું કહેતા હતા કે સ્વામી ચંદ્ર પર મંદિર બનાવવું ને એ સહેલું છે, પણ આરબ કન્ટ્રીમાં મંદિર બનાવવું એ અશક્ય છે. અઘરું નહીં, અશક્ય. કારણ કે આજથી 20 વર્ષ પહેલા એ દેશમાં તમારા કપાળમાં કોઈ ધર્મનું પ્રતીક હોય, હાથમાં કોઈ રાખડી કે નાડાચડી બાંધી હોય, કે તમારા ઘરની અંદર ભગવાનનો ફોટો હોય અને એ ફોટાની આરતી તમે કરતા હોય, ઘંટડીનો અવાજ બહાર જાય તો પણ ત્યાંની સરકાર તમને નોટિસ મોકલે. એટલા રૂઢિચુસ્ત દેશો છે. એ દેશમાં હમણાં આપણે જોયું એમ 7 શિખરનું મંદિર બન્યું છે. અને કદાચ ભારતમાં આપણું VAPS નું કોઈ આવું મંદિર નહીં હોય, ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં જે આપણે મંદિર બનાવ્યા છે, અક્ષરધામની વાત નથી કરતા, પણ મંદિરો, એ તમામ મંદિરો કરતા આ એક જુદું, યુનિક અને દિવ્ય મંદિર એ મહંત સ્વામી મહારાજે આપણને બધાને દેખાડ્યું છે. આ દેશનો ઇતિહાસ બહુ ટૂંકમાં જોઈએ તો આજથી 1950ની સાલમાં એવું કહેવાય છે કે
દુબઈની વસ્તી ખાલી 1000 માણસની હતી. 1958ની સાલમાં એ દેશના લોકોને ખબર પડી કે આ જમીનની પેટાળની અંદર ઓઇલ ક્રૂડ રહેલું છે. હવે ત્યાં આગળ એવી કોઈ વ્યવસ્થા નહોતી કે આ બધી વસ્તુ બહાર કાઢે, એટલે વિદેશની કંપનીઓને એ બહાર કાઢવા માટેની કોન્ટ્રાક્ટ સાઇન થયા. 25 વર્ષ સુધી એ જે ઓઇલ નીકળે એમાંથી 50% જે તે કંપનીના અને 50% એ દેશના. 25 વર્ષ સુધી એ લોકોએ ઓઇલ કાઢીને 50% પોતાનો ભાગ લીધો, પણ 25 વર્ષે કોન્ટ્રાક્ટ પૂરો થતો હતો. પછી તો આ દેશની અંદર પણ કેટલીક એવી સુવિધાઓ થઈ હતી કે એ દેશના લોકો એવી ફેક્ટરી, એ રિફાઇનરી ચલાવી શકે. અને ત્યાર પછી આ દેશનો વિકાસ થયો. અને દેશની અંદર વિકાસ થતા થતા ત્યાંનું સમગ્ર સંચાલન ત્યાંના રાજાઓ કરે છે. અને રાજાઓ પણ ખૂબ જ પ્રજાવત્સલ છે, બુદ્ધિશાળી છે. આવતા વર્ષોમાં એ દેશને શાની જરૂરિયાત હશે એનું આજથી લોકોએ વિચાર કરી રાખ્યો છે. આ ઓઇલની અંદરથી લોકોને કમાણી થતી હતી અને અઢળક પૈસા એ દેશમાં આવ્યા, એટલે લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણા દેશને પણ હવે આપણે દુનિયાના બીજા દેશની હરોળમાં મૂકવો છે. એટલે ત્યાંના રાજાઓએ બહારથી લોકોને પોતાના દેશમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું કે ડોક્ટર્સ હોય, મિકેનિકલ એન્જિનિયર હોય, કોઈ રસોઈયા હોય, કોઈ બાંધકામનું કામ જાણતા હોય, રોડ રસ્તાનું કામ જાણતા હોય, આવી ફેક્ટરીનું કામ જાણતા હોય, સ્કિલ માણસોને ઇન્વાઇટ કર્યા. પણ એની સાથે શરત એવી કે તમે જે કામ અહીંયા કરશો એમાં અમારો એક માણસ તમારી સાથે હશે. તમારી સ્કિલ એને તમારે શીખવવાની, અને એ જ્યારે એમાં એક્સપર્ટ થઈ જાય એટલે તમારી જોબ પૂરી. પછી તમે બોસ અને તમારા હાથ નીચે એવું નહીં, પછી એ બોસ બની જશે, તમારે એના હાથ નીચે નોકરી કરવાની. એટલે સર્વે સર્વા એ દેશનો નાગરિક છે. તમારે કોઈ વ્યવસાય કરવો હોય, સમગ્ર રોકાણ તમારું, સ્કિલ તમારી, બધી જ ટેલેન્ટ તમારી, અનુભવ તમારો, તો પણ ત્યાંના નાગરિકને તમારે 51% પાર્ટનર રાખવો પડતો હતો. અત્યારે ટકાવારી થોડી ઓછી થઈ છે, પણ એ 51%માં એ દેશનો નાગરિક ભાગીદાર હોય. એટલે કોઈ પણ પોલિસી ડિસિઝન લેવું હોય તો એમાં કંઈ તમને પૂછવાની જરૂર રહે નહીં. આટલા આ રાજાઓ પોતાના દેશના નાગરિક માટે અત્યારથી પાયા મજબૂત કર્યા છે. અને કેટલી બધી એ લોકોની દૂરંદેશીતા હતી કે જેવી આ આવક શરૂ થઈ એટલે એ લોકોએ પોતાના દેશમાં શિક્ષણને ફરજિયાત કરી. કોઈ પણ છોકરો હોય એને ફરજિયાત સ્કૂલે જવાનું, એના માટે સ્કૂલો બાંધી ને છોકરા ભણતા કોલેજમાં પહોંચ્યા ત્યાં સુધીમાં કોલેજો ઊભી કરી દીધી. હવે આ બધું ચાલતું હતું. એમાં એક મિટિંગની અંદર જે બધા અલગ અલગ દેશોની અંદર એનો વેપાર ચાલતો હોય, એમાંથી કોઈએ એને ટકોર કરી કે તમારા દેશમાં આ તેલ છે ને ત્યાં સુધી તમે 1 મેટર ચાલો છો, તેલ ખૂટી જશે પછી તમે શું કરશો? આ વાક્ય એ રાજાના મનની અંદર, એના હૃદયની અંદર તીરની જેમ ચોંટ્યું. તેણે ભવિષ્યમાં પોતાના દેશમાં તેલ ન હોય તો પણ એ દેશ કેમ સારી રીતે ચાલે એનું પ્લાનિંગ વિચારવાનું શરૂ કર્યું. આખા દેશને એ લોકો ટુરિઝમ પર લઈ ગયા. એટલે ત્યાં ફરવા લાયક એવા સ્થાન ઊભા કર્યા, ત્યાં આગળ મોટા મોટા મોલ ઊભા કર્યા, ત્યાં આગળ ટેક્સ ફ્રી ઝોન ઊભો કર્યો, દરિયા કિનારાની અંદર એવા રિસોર્ટ અને બીચ તૈયાર કર્યા કે લોકો ત્યાં ફરવા આવે, ઊંચી ઊંચી ઇમારતો ઊભી કરી, સરસ મજાની 5 સ્ટાર હોટલો તૈયાર કરી, આ ડેઝર્ટ સફારી, દરિયામાં મુસાફરી કરવાની, હેલિકોપ્ટર રાઈડ, તમે જાઓ અઠવાડિયા સુધી તમે ફરતા થાકો એટલી વસ્તુ એ લોકોએ ત્યાં બનાવી છે. અને એવું કહેવાય છે કે રોજના 40,000 થી 50,000 લોકો ત્યાં ફરવા માટે આવે છે. આવશ્યક થઈ ગયું.
અને રાજાની બુદ્ધિની ક્ષમતા તમે જુઓ કે કચરામાંથી પણ પૈસા ઉભા કરે. ત્યાં એક સરસ મજાનો સફારી પાર્ક છે કે જેની અંદર બધા પ્રાણીઓ છે. હવે એની રચના કેવી રીતે કરી કે દેશની અંદર મકાનો તૂટે તો એ બધાનો કાટમાળ એક જગ્યાએ ઢગલો કરવા, અને જે ઠાલવવા આવે એને એના પૈસા આપવાના કે અહીંયા ઠાલવવાના પૈસા એ કોર્પોરેશનને. એની પ્લાનિંગ પ્રમાણે જે ટ્રકો ઠલવા એનું લેવલિંગ થતું હોય, અને એમ કરતા કરતા 15-20 વર્ષે આખો એક સરસ મજાના ટેકરા જેવું રચના તૈયાર થાય. એની ઉપર એણે દુબઈ સફારી પાર્ક કે લગભગ અમારું ગઢડા શહેર છે એના જેવડો મોટો પાર્ક, એની અંદર દુનિયાભરના બધા અલગ અલગ પ્રાણીઓને ત્યાં વસાવે છે. ફરવાના ત્યાં પૈસા લે છે. 20 વર્ષ સુધી જે માણસોએ ત્યાં કાટમાળ ફાલ્યું હોય એની પાસેથી પૈસા લે છે. ડેવલપ કરીને હવે જે જોવા જાય એની પાસેથી પૈસા લે છે. આખું દુબઈ અને અબુધાબી ટિકિટ ઉપર ચાલે છે. ક્યાંય પણ જાઓ ટિકિટ, રસ્તા પર ગાડી ચલાવો, જે સ્પીડ લિમિટ લખી હોય એનાથી વધારે ચલાવો તો ટિકિટ, એનાથી ઓછી સ્પીડે ચલાવો કોઈ ટિકિટ. એટલે તમારે ત્યાં ટિકિટ ગમે ત્યારે ફાટે. અને કોઈ વસ્તુ અહીંની જેમ ધારો કે તમને 500નો મેમો ફાડવાનો હોય, સાહેબને તમે 50 રૂપિયા આપીને સમજાવી દો, એવું ત્યાં ચાલતું નથી. તો આ પ્રકારનું આખું આ દેશનું વાતાવરણ છે. અને દેશના રાજાઓ પોતાના દેશ માટે શું વિચારે છે? ત્યાં ડેરી છે, એ ડેરીની અંદર 8000 ગાયો છે, જર્સી ગાયો HF. તો એ ડેરીની સ્થાપના કેવી રીતે કરી? તો ત્યાંના રાજાઓએ વિચાર્યું કે અમારે તો દૂધ બહારથી વેચાતું લાવવું પડે છે, બીજા દેશો પર અમારે આધાર રાખવો પડે છે. કઈ દેશોમાં એવું બને કે બે દેશ વચ્ચે યુદ્ધ થયું અને એ સપ્લાય ખોરવાઈ ગયો, તો શું કરવાનું? પેલા દેશની અંદરથી આ દેશમાં દૂધ આવતું હોય બંધ થઈ જાય તો એ દેશના નાગરિકોને દૂધ વગર રહેવું પડે. એટલે ત્યાંના રાજાએ વિચાર કર્યો કે અમારા દેશના નાગરિકને દૂધ વગર રહેવું ના પડે, એટલે ડેરી અમારા દેશમાં હોવી જોઈએ. એ દૂધ એને મોંઘું પડે છે, એના માટે ભયંકર ખર્ચો થાય છે, બહુ વિશાળ જગ્યા, કારણ કે ઘાસ તો ત્યાં થતું નથી બહારથી લાવવા. છતાં પણ પોતાના દેશના નાગરિક માટે, ફૂડ સેફટી માટે એ લોકોએ ત્યાં 8000 ગાયો. હવે ત્યાંનું વાતાવરણ ઉનાળામાં 45-50 ડિગ્રી થાય. આ ગાયોને કાયમ 25 થી 30 ડિગ્રીની અંદર રાખવી પડે, એટલે એને પણ એસીમાં રાખવી પડે. આખે 8000 ગાયોને આટલી ખર્ચા કર્યા પછી પોતાના દેશના નાગરિકોની સુવિધા માટે રાજાઓ આટલું બધું કરે છે. એના થોડાક આપણે ફોટોગ્રાફ જોઈએ કે આ આરબ કન્ટ્રી શું છે, પછી UAE શું છે, ગલ્ફ કન્ટ્રી શું છે, એની સ્લાઇડ આપણે જોઈશું. શરૂ કરો. પહેલું હશે આગળ. પહેલું ફોલ્ડર. હા, એ નજીક આવશે મને. હા, હા બસ જો આ નકશાવાળું છે ને, બસ પહેલી સ્લાઇડ લો. હા બસ આ પહેલી છે. તમને દેખાય છે આમાં સ્ક્રીન પર? લાઈટ બંધ કરી દો. હજુ આ નજીક આવો તો લાવો. બસ બસ. હવે આ ભારત અને આ GCC એટલે કે ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ એ કેટલું દૂર છે ખાલી તમને બતાવવા માટે, તમને ભૌગોલિક આઈડિયા હોય એના માટે. આમ તો કંઈ બહુ દૂર નથી ભારતથી, પ્લેનની અંદર 2.5-3 કલાક થાય છે. અહીંથી અમદાવાદ પહોંચે એનાથી પણ વહેલા પહોંચાઈ જાય છે. અને આપણે તો સંકલ્પ કરીએ કે અમરેલીના એક હરિભક્ત આબુધાબી નદીના દર્શન કરવા માટે. બહુ અઘરું પણ નથી અને બહુ મોંઘું પણ નથી, એટલે લગભગ બધાને પોસાય. જો 1 લાખ રૂપિયા હોય તો ત્યાં આગળ અઠવાડિયું જવા આવવાનું, રહેવાનું, ફરવાનું લગભગ બધું થઈ જાય. અને આજના સમયમાં લગભગ લાખ તો બધા ભેગા કર્યા રહેશે, બરાબર ને? મંદિરનો ફાળો આવે ત્યારે તમે થોડુંક આગળ પાછું કરતા હો, પણ ફરવા જવામાં તો લગભગ બધા તૈયારી રાખશો. તો આ છે. પછી આગળ હવે
આ છે જીસીસી, એટલે આખો જે ભાગ દેખાય છે ને એ ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ, એને જીસીસી કહેવાય છે. આ બધા અખાતી દેશો છે જેમાંથી ઓઇલ નીકળે છે. એટલે આ ખાલી તમને સ્પીડમાં બધું બતાવી દે એટલે ભૌગોલિક પિક્ચર પણ તમારા મનમાં લે. આગળ એની અંદર આટલો જે એરિયા છે યુએઈ, એ 7 દેશનો સમૂહ. 7 દેશ કો, 7 રાજ્ય કો, કે 7 શહેર કો. નાના નાના શહેરો જ છે બધા, પણ એ 7 દેશોના બધાએ ભેગા મળીને એક આખું યુનાઇટેડ આરબ અમેરિક નામનો એક દેશ જ બનાવ્યો છે. એના કાયદા, એના ફોરેન બધી અલગ અલગ પોલિસી બધું નક્કી કર્યું છે. એનું સંરક્ષણ, એ લોકોની કરન્સી બધું જ નક્કી કર્યું છે. આમ બધા ભેગા છે અને આમ સ્વતંત્ર દેશ પણ છે. એની અંદર અબુધાબી નામનો જે આ દેશ છે એમાં આપણું મંદિર બન્યું છે. આગળ જો આ દેખાય છે, આ 7 દેશનો સમૂહ છે, એમાં સૌથી મોટું અબુધાબી છે. બ્લુ કલરનું દેખાય છે દુબઈ છે, એની બાજુમાં શારજાહ છે, પછી રસ અલ ખૈમા અને ફુજુરા ને બધા દેશોના નામ છે 7. એટલે આ જે અબુધાબી અને દુબઈ એની વચ્ચે આપણું મંદિર આવેલું છે. આગળ જો આ બે ગોળ સર્કલ કર્યા છે ને, એમાં એક બાજુનું સર્કલ અબુધાબીનું છે ને એક બાજુનું દુબઈનું છે. આ બેની વચ્ચે લગભગ 200 કિલોમીટરનું અંતર છે બેની વચ્ચે. અને આપણું મંદિર બરાબર વચ્ચે, અબુધાબીથી જાઓ તો પણ 100 કિલોમીટર જેવું થાય, 95 થી 98, અને અબુધાબી કે દુબઈ બંનેથી 100 કિલોમીટર થાય છે. એટલે બેની વચ્ચે આપણને એકદમ પ્રાઇમ લોકેશનમાં જગ્યા આપી છે. આગળ જો આ દેખાય છે આપણને નાનું સર્કલ વચ્ચે, એ આપણું મંદિર છે. ચાલો આગળ. આ તો બધું ખાલી તમને અત્યારે દેખાડ, બાકી તો બધું ત્યાં જઈને જોજો. નેક્સ્ટ ચાલો. હવે આ જે હાઈવે છે ને, એ હાઈવે થી તમને આ લાલ લીટી દેખાય છે મંદિર સુધી લઈ જાય છે. લાલ ડોટ્સ છે આપણા. હવે એની અંદર તમે જોશો તો હાઈવે થી થોડી જગ્યા ખુલ્લી પડી છે, અને પછી આપણા મંદિરની તમને થોડી પ્રિન્ટ કે નકશા અને પ્લિન્થ જેવું દેખાતું હશે. અત્યારે જે આપણા મંદિરનું છે ને એ જ પ્રકારનું. તો આટલું હાઈવે થી અંદર મંદિર છે. આની વાત આપણે પછી કરશું, પણ આ ફિઝિકલી ભૌગોલિક તમારા મનની અંદર આ પિક્ચર ક્લિયર થાય. હવે નેક્સ્ટ ફોલ્ડર દુબઈનું હશે. આ રીતે હવે આ દુબઈ અને અબુધાબી આ બધા શહેરો જે છે એની હું તમને ટૂંકમાં થોડી વાત કરું. એ લોકોનું ડેવલપમેન્ટ શું છે? એક બાજુ રણ છે અને એક બાજુ દરિયો છે. હવે એ લોકો ડેવલપમેન્ટમાં શું કરે કે જ્યાં આગળ દરિયો હોય એને પૂરીને એના ઉપર મકાન બનાવે, અને જ્યાં આગળ મકાન બનાવ્યા હોય ત્યાં આગળ કેનાલથી દરિયાનું પાણી લઈ આવે છે એક સુધી, અને વચ્ચે બોટિંગ ને બધું થાય. એટલે એક એક મકાનને પણ વોટર બોડી બાજુમાં નદી હોય, દરિયો હોય એવો અહેસાસ થાય. એ કેટલાક ફોટોગ્રાફ આપણે ફટાફટ જોઈશું. જો આ આખું જે છે ને પામ જુનેરા, આ દરિયો પૂરીને બનાવેલું છે. ત્યાં આગળ થતું જે ખજૂરીનું ઝાડ, એ ઝાડના આધારે એ લોકોએ દરિયો પૂર્યો. અને એક એક પાંદડું છે ને, એ પાંદડામાં થોડું ઝૂમ કરો. એ પાંદડામાં વચ્ચે રોડ છે અને બે બાજુ મકાનો છે. આ ખાલી પાંદડું નથી, પણ એ પાંદડાની વચ્ચે રોડ અને બે બાજુ મકાન, એટલે એને બંનેને દરિયાનો કિનારો મળે. અને આ અત્યારે બહુ મોંઘામાં મોંઘી જગ્યા છે આ વિસ્તારની. નેક્સ્ટ જો આવી રીતે આ દરિયો આ બધું છે, બાજુમાં કિનારા દેખાય છે, બધું પૂરીને એ લોકોએ બનાવેલું છે. ચલો જવા દો ફટાફટ અંદર, પછી ટાઈમ બહુ જશે. આવી હોટલો છે ત્યાં આગળ. ચલો જો આ પ્રકારના ઊંચા ઊંચા બિલ્ડિંગ. હવે આગળનો દાખલા બગીચાવાળો, ત્યાં આગળ રોડની બંને બાજુ આવી રીતે એકદમ સરસ મજાના બગીચાઓ કિલોમીટરથી કિલોમીટર સુધી હોય. આપણે તો મંદિરમાં કે ઘરમાં ઊંડા 2-3 મૂક્યા હોય ને એમાં બે સુકાઈ ગયા હોય 5 મિનિટ. જ્યારે આ લોકો હવે ત્યાં માટીમાં કંઈ થતું નથી, એટલે માટી ચેન્જ કરવી પડે બહારથી. પેલા પથરા જોયા હતા ને, એ બહારથી એ લોકો લાવ્યા હતા. આપણે પહેલી સ્લાઇડમાં જોયા પથરા. તો આ રીતે એ લોકોના દેશમાં કોઈ વસ્તુ આવી શક્ય નથી, પણ માટી બદલાવી એ લોકો ત્યાં આગળ વાવે. અને અત્યારની સિઝનમાં આ બધી વસ્તુ થાય. હવે ઉનાળો આવશે ત્યારે ઘણી વસ્તુ આમાંથી સુકાઈ જશે. ચાલો આગળ.
હવે ત્યાંની લાઇબ્રેરી છે આખી પુસ્તકના આકારે બનાવેલી છે. તો આખું પુસ્તક હોય ને ઘોડી પર મૂકે એવું દેખાય છે. એ ત્યાંની લાઇબ્રેરી છે. આ જે છે એ દુબઈ આવતા 50 વર્ષમાં દુબઈ કેવું હશે એ અહીંયા એ લોકોએ પ્લાનિંગ કર્યું છે. અત્યારે ત્યાંનો ઊંચામાં ઊંચી ઇમારત છે બુર્જ ખલીફા આવશે. એ ઇમારતો ઘણા બધા લોકોએ જોઈ લીધી. આવતા 5-25 વર્ષમાં એને જોવા કોણ આવશે? પણ લોકો એને જોઈ રહે ત્યાં સુધીમાં એક નવી ક્રિક નામની બિલ્ડિંગ એ લોકો બનાવી દેવાના છે. એના કરતાં પણ ઊંચી હશે ને દુનિયામાં નંબર 1 હશે. એટલે આવતા 50 વર્ષનું પ્લાનિંગ એ લોકો વિચારે છે. આ રોડ રસ્તા જો ક્યાંય આવા રોડ હોય એના હાઈવે 6 લેનના હોય, 6 લેન, અને એમાં પણ ટ્રાફિક જામ થાય છે. એટલે તમારે ચિંતા નહીં કરવાની. અમરેલીમાં થાય છે, અમદાવાદમાં થાય તો ભલે ગમે તેટલા વિકાસ કરે, રસ્તા પહોળા કરે, પણ જે માણસની વસ્તીના આધારે ત્યાં પણ આવા ટ્રાફિક જામ થતા હોય છે. ચાલો આગળ. હવે ત્યાંનું જે બાંધકામ છે ને, તમે જો આ ઓવરબ્રિજ છે, આપણે હોય છે અહીંયા, તમારે અમરેલીમાં તો નથી, પણ અમદાવાદ, સુરત, મુંબઈ જેવા શહેરમાં જાઓ તો એના બાંધકામ એટલા સોબર હોય છે, તમને જોવા ગમે. અને આપણે તો અહીંયા આગળ લઠ્ઠીકા કટકી દીધા હોય, ઉપર જોઈએ તો બીક લાગે કે કાલે હમણાં એટલું આવશે. ત્યાં ઇન્ટિરિયર કર્યું હોય એવી સરસ ડિઝાઇનની મંદિરના થાંભલા હોય ગોળ, એવી સરસ આર્કિટેક્ટની દ્રષ્ટિએ પણ આ બધી વસ્તુઓને સુશોભિત કરી છે. આવી મસ્જિદો તમને દર 3-4 કિલોમીટરે જોવા મળે. તમે હાઈવે પર જતા હો, એક મસ્જિદ દેખાતી બંધ થાય ત્યાં તમને બીજી દેખાતી શરૂ થઈ જાય. અને નિયમિત એ લોકો આમાં જઈ અને નમાઝ મૂકે છે 5 સમય. જેને નોકરી ચાલુ હોય, રજા ના મળતા, કે આપણા મંદિરમાં પણ કેટલાક મુસ્લિમ ધર્મ પાળનારા માણસો કામ કરતા હતા, એનો સમય થાય તો ત્યાં નમાઝ પઢી દેતા હતા. જ્યારે આપણને અઠવાડિયે એક વખત જવાનો સમય નથી મળતો, જ્યારે આ દેશના લોકો મોટા ભાગના 5 સમય નમાઝ પઢવાનો પ્રયત્ન કરે છે. આ જો ત્યાંનો હાઈવે છે, અમે જ્યાં ઉતર્યા હતા, જે મંદિરથી 1 કિલોમીટર દૂર હતી હોટેલ તુલી, આખી બંધ પડી હતી અને રિનોવેશન કરીને ખાલી સંતો માટે જ હતી. એનાથી આ હાઈવે 1 કિલોમીટર દૂર છે. પણ તમે વાહનની સ્પીડ જો, લગભગ મોટા ભાગના વાહનો 120 કિલોમીટરની ઝડપે જતા હોય. મિનિમમ 60 કિલોમીટર અને મેક્સિમમ 120 કિલોમીટર. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્પીડ હોય. એ રાત દિવસ તમે રાતના 2 વાગે જુઓ તો આટલા વાહનો જતા હોય. દિવસે રાત્રે પણ તમને દિવસ જેવું વાતાવરણ લાગે એટલું આ શહેર ધમધમતું હોય છે. ચાલો આગળ. આ ત્યાંની 7 સ્ટાર હોટેલ છે, એ દુનિયાની અંદર ખૂબ પ્રખ્યાત છે. આ પણ દરિયો પૂરી કરી છે લોકો. આ એનો બુર્જ ખલીફા છે, જે દુનિયાનું અત્યારે 164 માળનું આ બિલ્ડિંગ છે. આ તમારે જોવા જવું હોય તો 125મા માળે તમને લઈ જાય, ત્યાંથી ફરતા દુબઈ કેવું દેખાય છે બતાવે. એની ફી છે 125 દિરામ. 1 દિરામ એટલે 23 રૂપિયા, 22 રૂપિયા ને 80 પૈસા જેવું કંઈક છે. અને એમાં 154મા માળે જવું હોય તો 800 દિરામ, એટલે 800 ગુણ્યા 122 કરો, લગભગ 20,000 રૂપિયા થાય. તમને ઉપર જોવા જવાના ખાલી 20,000 રૂપિયા. એટલે આ બધી ટિકિટ ઉપર આખું ચાલતું હોય છે. પછી આ જો મેં કહ્યું ને કે મકાનો બની ગયા હોય ત્યાં પછી દરિયો લઈ આવે લોકો. ચાલો આગળ. આવા ઊંચા ઊંચા બિલ્ડિંગ હોય ને આજુબાજુ પાણી, રાતની રોશની તમે જુઓ. આ ખાલી દિવાળીનું લાઇટિંગ નથી, આ 12 મહિના આવું લાઇટિંગ હોય. આપણે તો દિવાળી આવું ના હોય, સ્ટ્રીટ લાઇટ ના ચાલતી હોય ઘણી વખત આપણે તો, પણ ત્યાં તો રાતોની રાત આ પ્રકારના બિલ્ડિંગો છે ઝગમગતા રહે. જો આ રીતની ડિઝાઇન કરીને બોટિંગ માટે, ફરવા માટેની બધી વસ્તુઓ ત્યાં બનાવી છે. ચાલો આગળ ફટાફટ. જો રોડ રસ્તાની વચ્ચે પણ બાગ બગીચા ત્યાં આગળ હોય છે. એક જગ્યા તમને ખાલી ના મળે કે જ્યાં આગળ શહેરની વચ્ચોવચ્ચ એવી ખાલી હોય. તો દરિયામાં પાણી હોય, કાં બગીચો હોય, કાં તો બિલ્ડિંગ હોય.
જો આ કેટલી ગ્રીનરી છે દેશમાં પણ. આવા ફુવારા અને લાઇટિંગ પણ ત્યાંના આકર્ષણનું કેન્દ્ર હોય છે. ચાલો આગળ. આ ખાલી ફોટોગ્રાફી તમને દેખાડીએ છે એટલે તમને કલ્પના થાય કે આ દેશની અંદર ડેવલપમેન્ટ કેટલું સરસ થયું છે. બીજું હશે મિરેકલ ગાર્ડન. હવે ત્યાં આગળ એ લોકોએ બગીચો બનાવ્યો છે મિરેકલ ગાર્ડન. એ બગીચાની અંદર જે લોકોએ ડિઝાઇન કરી છે ફૂલોની, ખાલી તમને ફટાફટ બતાવી દે એમ થાય કે આ જોવો તમે, તમારી નજર હટે નહીં એવા ફૂલો ત્યાં કરતા હોઈએ આવા કોઈ સ્થાનમાં જાય ત્યારે. અને ધૂળની અંદર શું કરી, બધા હરિભક્તોના દેશકાળ સારા થાય, બધા હરિભક્તો તને મને તને સુખી થાય, દેશમાં વરસાદ સારો હોય, એ પ્રકારની બધી ધૂળ હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજે આમાં સાવ જુદી ધૂળ શરૂ કરી. સ્વામી કે સમગ્ર વિશ્વમાં શાંતિ થાય, બધા દેશો એકબીજા નજીક આવે, દરેકમાં ધર્મ ભાવના વધે અને બધાની અંદર સંવાદિતા વધે, આવા દુનિયાભરનું ભલું થાય એવા બધા સંકલ્પો કરવા માંડ્યા. અને એમાં સ્વામીએ એક સંકલ્પ કર્યો. સ્વામી કે અબુધાબીમાં મંદિર થાય. હવે જ્યાં આગળ ગયા હતા એ દુબઈની અંદર થોડીક આપણને છૂટછાટ હતી એ સમયમાં, પણ અબુધાબી તો બહુ રૂઢિચુસ્ત દેશ હતો. કદાચ શારજામાં મંદિર શક્ય બને, દુબઈમાં શક્ય બને, પણ અબુધાબીમાં તો જવું ને, તારો બાપાનો ત્યાં કાર્યક્રમ હોય 10 દિવસનો, તો 8 દિવસ દુબઈમાં અને 2 દિવસ જ અબુધાબીમાં હોય. એટલા ત્યાં આગળ આપણે બહુ સાવધાનીપૂર્વક વિચાર કરવું પડે. તો સ્વામીએ સીધો સંકલ્પ કર્યો કે અબુધાબીમાં મંદિર. એટલે પછી સ્વામી ધૂન કરતા કરતા પછી તો આ બધી ધૂન પૂરી થઈ. સ્વામી સાથે ઠાકોરજી હતા, ખુરશી પર બેઠા હતા. પછી સ્વામી ઉભા થયા અને સ્વામીએ પોતાના ચરણારવિંદમાંથી બંને ચંપલ કાઢી અને એ જમીનને પોતાના ચરણારવિંદનો સ્પર્શ કરાયો અને સ્વામી કે અબુધાબીમાં મંદિર થઈ ગયું. પછી કરવાનું કે ત્યારે પછી કાંઈ નહીં, પણ સ્વામી કે મંદિર થઈ ગયું. ત્યારે કોઈને કલ્પના નહોતી કે આ મંદિર અબુધાબીમાં થાય તો કદાચ દુબઈમાં, પણ અબુધાબીમાં તો કોઈ શક્યતા નહોતી. પણ મોટા પુરુષનો સંકલ્પ 1997થી માંડીને 2024માં એ એવો સાકાર થયો કે દુનિયા જોતી રહી ગઈ આ પ્રમુખ સ્વામીના સંકલ્પની સાકાર. પછી અબુધાબીની અંદર આ એક ત્યાંની મસ્જિદ છે, મોસ્ક શેખ જયાદ મોસ્ક, કે જે દુનિયાની અંદર 4 સૌથી વધારે વિઝિટર્સ આવતા હોય એમાંનું એક સ્થાન છે. અને તમને કદાચ યાદ હોય તો 2019ની સાલમાં મહંત સ્વામી મહારાજને ત્યાંના રાજા પહેલા એની મજલિસમાં લઈ ગયા. મજલિસ એટલે એની ઓફિસ, અને ઓફિસ આટલી મોટી હોય જેટલો આપણો હોલ છે ને, પણ એ ગોળાકારે હોય, એને મજલિસ કે કાર્યાલય ઓફિસ જેવું તમે કહો. ત્યાંથી પછી બાપાને મળ્યા, સંતોને બધાને મળ્યા. રાજાને વિચાર્યો કે સ્વામી મારે તમને આ મોસ્કમાં લઈ જવા છે અને ત્યાં મારે તમારી સાથે ફોટો પડાવવો છે. એટલે પોતાની ગાડીમાં બેસાડી પોતે જાતે ડ્રાઈવ કર્યું અને ત્યાં મોસ્કમાં લઈ ગયા. અને અમે એ વખતે 40 સંતો હતા. બાપાને એમણે કહ્યું બાપા સંતો બધા પણ ત્યાં આવે તો એની સાથે પણ અમારે ફોટો લેવો છે. અમે સવારે આમાં 3 કલાક તો જોવા ગયા હતા, પણ પછી રાજાની ઈચ્છાથી બપોર પછી પણ ગયા. અને જે વિડીયો છે રાજા પોતે બાબાનો હાથ પકડીને આખી મસ્જિદમાં બધું બતાવે છે એ આ મસ્જિદ છે. મસ્જિદ એટલી વિશાળ છે કે એના ચોગાનમાં લગભગ 50,000 માણસ એક સાથે નમાઝ પઢી શકે. આ એનો હોલ છે અને હોલની નીચે જે કાર્પેટ પાથરી છે પણ દુનિયાની મોટામાં મોટી છે. અહીંયા પણ 10-15 હજાર માણસો બેસે એટલો મોટો હોલ છે. અહીંયા મહંત સ્વામીને બધે ફેરવા. એની ઉપર જે ઝુમ્મર દેખાય છે ને, ઝુમ્મર 12 ટનનું છે. 12 ટન એટલે તમે કલ્પના કરી શકો કે આ કેટલી વિશાળ હશે. અહીંયા દર શુક્રવારે નમાઝ થાય, દર શુક્રવારે સભા થાય. એમાં કોઈ પણ સ્પીચ આપી તો આપી શકે, પણ એની શરત એટલી છે કે કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ, કોઈ દેશની લાગણી દુભાય એવો એક પણ શબ્દ આવવો જોઈએ નહીં. એટલું આ લોકો બીજાની લાગણીનું ધ્યાન રાખે છે. આ મોસ્કની અંદર પછી અત્યારે ત્યાં ફોટોમાં સંતો બેઠા છે અને એના બધા સંચાલકો સાથે આગળ. પછી એમણે આ જગ્યાએ મહંત સ્વામી સાથે ત્યાંના રાજાએ બધા સંતો સાથે ફોટો પડાવેલો.
એટલે એની સ્મૃતિમાં આ વખતે પણ બધા સંતોએ ફોટો ત્યાં લેવડાવ્યો છે. હવે બીજું કે આ મોસ્ક જોયા પછી સ્વામીને ત્યાંથી સીધા દુબઈ જવાનું હતું પાછા. એટલે રાજાને થયું કે ભાઈ આ મસ્જિદની સામે એક મોટો હાઈવે છે જે લગભગ 4 લેન હોય, જવાની ને 4 લેન આવવાની. એની સામેની બાજુ એક શહીદોનું સ્મારક છે. ત્યાં એ દેશના માટે જે લોકો શહીદ થયા હોય, જેણે બલિદાન આપ્યું હોય, એની ખામીઓ છે. એટલે એને તો ઈચ્છા થઈ કે ત્યાં હું લઈ જાઉં મહંત સ્વામીને અને એ લોકોને આશીર્વાદ અપાવું, પણ આ હાઈવે ક્રોસ કરવો બહુ અઘરો હતો. એટલે એ મસ્જિદની ધાર ઉપર, દિવાલ ઉપરથી સ્વામીને દ્રષ્ટિ કરાવી. સ્વામીની સામે જે આખું સ્મારક દેખાય છે એ અમારા દેશના શહીદો માટેનું છે. ત્યાં આપણે ભલે નથી જઈ શકતા, પણ આ અહીંયા ઊભા આ બધી ખાંભી ઉપર દ્રષ્ટિ કરો, એ લોકોનું પણ કલ્યાણ થાય અને લોકોનો મોક્ષ. અને ત્યાં લઈ જવા માટે જે ગોલ્ડ કાર્ડ ચલાવવાની હતી એ પણ રાજાએ પોતે ચલાવી અને બધે જ ફેરવાતા. અને પછી આ બધામાં તો સ્વામીને જવાનું ઘણું મોડું થયું. બાય રોડ જાય તો 2 કલાક થાય હતું. એટલે રાજાએ પોતાનું હેલિકોપ્ટર મગાવ્યું અહીંયા જ, અને એમાં મહંત સ્વામીને બેસાડી અને દુબઈ પાછા મોકલ્યા હતા. અને જે ગાડીમાં રાજા મજલિસથી આ મોસ્ક સુધી મહંત સ્વામીને બેસાડીને લાવ્યા, ઉતરતી વખતે રાજાએ કહ્યું મહંત સ્વામી મહારાજને કે સ્વામી, તમે આ મારી ગાડીમાં બેઠા એટલે હવે હું આ ગાડી જિંદગી પર વેચીશ નહીં. ફરીથી તમે આવશો ત્યારે મારી પાસે આ જ ગાડી હશે, હું આ ગાડીમાં જ ફરતો રહીશ, કારણ કે તમારી પ્રસાદીની ગાડી. આટલો મહિમા અને લાગણી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના નિર્મળ અને પવિત્ર જીવનના આધારે થયું. એટલે આપણને આ મંદિરની જગ્યા મળી. બાકી ત્યાં આગળ કોઈ બુદ્ધિ, કોઈ શક્તિ, આવડત, લાગવગ, રાજકીય દબાણ, તમારા વ્યાપારિક સંબંધો કામ લાગતા નથી. કેવળ મહંત સ્વામી મહારાજની આવી નિર્મળ સાધુતા, આપણી સંસ્થાનું કાર્ય એને સ્પર્શી ગયું. એટલે આ જગ્યા આપણને પ્રાપ્ત થઈ. ચાલો આગળ. ત્યાં અબુધાબીમાં બીજો પ્રેસિડેન્શિયલ પેલેસ છે કે જે રાજા મહારાજાઓ અને રાજકીય મહાનુભાવો એને મુલાકાત માટેનું સ્થાન છે. અને છેલ્લે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગયા 2015માં, ત્યારે અહીંયા આગળ એની મિટિંગ થઈ. ત્યાંની થોડીક ઝાંખી એટલે તમને કરાવીએ છીએ કે આ દેશમાં આપણે મંદિર કરવાનું તો કયા લેવલનું આપણે બનાવવું પડે. અમરેલીમાં કરવું હોય તો જુદું કરવું પડે, દિલ્હીમાં કરવું હોય તો એ લેવલનું કરવું પડે. અને અબુધાબીમાં જ્યારે કરીએ છીએ ત્યારે, કારણ કે ત્યાં એક સ્થાનો આવા છે, એટલે એ બધા સ્થાનોને ટક્કર આપે અથવા તો એ લેવલમાં રહેવું મંદિર કરવું પડે. જો આ ત્યાંનો પેલેસ છે, તમે જુઓ થોડીક એની ઝાંખી, તમે જુઓ તો આપણે એની અંદર કલ્પના ના આવે એટલું બધું આની અંદર 7 વર્ષ કામ ચાલ્યું. અઢળક ખર્ચો કર્યો છે રાજાએ રહેવા માટે. નેક્સ્ટ ચાલો. આ જો કેટલો વિશાળ છે આનો ચોક. આપણો સભામંડપ છે ને, એટલા વિશાળ આ બધા ચોક છે. અને એક એક ખૂણો કંઈક ને કંઈક જુદી જુદી ડિઝાઇનથી ભરચક છે. આ બહારનું દ્રશ્ય છે. આને જોવા જવાની 75 દિરહામ ટિકિટ છે. અને રાજાએ જેને પોતે રહેવા માટે બનાવ્યો હતો, એ બન્યા પછી એને ગમ્યો નથી એટલે એને બીજો બનાવ્યો. એની ચોઈસ કેટલી ઊંચી હશે. આ મહેલ એને ગમ્યો નથી, આપણને જોવામાં અઠવાડિયું થાય, એ બન્યા પછી એને ગમ્યો નહીં. તો હવે આ લેવલની અત્યારે જોવા માટે લોકો માટે ખુલ્લો મૂક્યો છે. એટલે તમે મોસ્ક જોયું, દુબઈને જોયું, પછી આપણે મિરેકલ ગાર્ડન જોયું. આ બધી વસ્તુ ત્યાં આગળ ફરવા માટેની છે. દુનિયાભરમાંથી લોકો ત્યાં આવે છે. એ દેશમાં આપણે મંદિર કરવું હતું. હવે મંદિરની શરૂઆત કેવી રીતે થઈ? હમણાં આપણે બુર્જ ખલીફા જોયું. એ બુર્જ ખલીફાની બાજુમાં આપણે એક વિલા એટલે કે એક બંગલો લીધો હતો ને એમાં આપણે અંદર સત્સંગ કરતા હતા. એ સત્સંગની અંદર વિલા એટલે બંગલો જ, બહારથી કંઈ ખબર ના પડવી જોઈએ કે અહીંયા કંઈક મંદિર જેવું છે.
અંદર જાઓ ત્યારે જ ખબર પડે કે અહીંયા ભગવાનની મૂર્તિ છે. દર અઠવાડિયે બધા સભા કરે છે અને કલાક 2 કલાકમાં બધા છૂટા પડી જાય. હવે વિલાની અંદર તો એક ડ્રોઈંગ રૂમ હોય, નીચે એક બેડરૂમ હોય, કિચન હોય, એ બધું હોય. આપણે સભા કરવી હોય એટલે બધી દિવાલો વચ્ચેની નડે એટલે દિવાલો આપણે તોડી અને મોટો હોલ કરી નાખ્યો. એટલે કદાચ આ સ્ટેજથી પણ અડધો એટલું મોટું વિશાળ નહોતું. આ દિવાલો તોડીને આપણે એ ત્યાંની સરકારને ખબર પડી કે આ લોકોએ આ બંગલાની અંદર કંઈક ફેરફાર કર્યો છે. એટલે નોટિસ આપી, તમે અમને પૂછ્યા વગર તમારા બંગલાની દિવાલમાં ફેરફાર કેમ કર્યો? અહીંયા તો ઘણી વખત બધું કરી જાય તો કંઈ ખબર નથી પડતી. માલિકે ફરી જાય, બંગલાની સરકારી જમીનમાં મોટા મોટા એપાર્ટમેન્ટ થઈ જાય, પણ આટલી ત્યાંની સરકાર જાગૃત છે. પહેલી વખત આવી નોટિસ આવી, જવાબ કોણ આપે? કોઈ હરિભક્તોને કીધું થોડું સ્વામી અમને રહેવા દે, કારણ કે રાજ્યની આંખમાં અમે ચડી જઈશું તો અમને ઘર ભેગા કરી દેશે. તો કોણ જાય એનો જવાબ આપે? એનો રસ્તો શું? કોને મળવું? કંઈ તો પણ બધા અમે બહુ પૂછપરછ કરી ત્યારે કહ્યું કે ભાઈ અહીંયા રાજાની દર મહિને એક મિટિંગ ભરાય, દરબાર, એમાં તમે કોઈ પણ રજૂઆત કરી શકો. રાજાને મળવાનું હતું કે પછી સંતોએ બાપાની આજ્ઞા લીધી, બાપા કે મળો, આપણે ક્યાં વાંધો છે. મળવા માટે ગયા. આટલી મોટી મજલિસ હોય, એમાં લોકો બેઠા હોય અલગ અલગ જગ્યાએ, અને ત્યારે જે મેઇન રાજા તો આવ્યા નહોતા અને એ લોકોનો પોશાક તમે જોયો હશે, વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં હોય બધા, એક આમ ચકચકારા મારતા હોય એના કપડાં, એટલા ચમકતા હોય બગલાની પાંચ જેવા. એમાં 2 સંતો ભગવા કપડાં પહેરેલા, એટલે આખું જુદું દેખાય. બધા નવાઈ લાગે કે આ કોણ એવું છે, કારણ કે આવા સંતોના તો આમ ઓફિસમાં દર્શન તો પહેલી વખત થાય છે બધાને. એટલે પછી હજુ રાજા નહોતા આવ્યા એટલે એ બધા ભેગા થયા અને સંતો સાથે પ્રશ્નોત્તરી થઈ. એમાં પહેલો પ્રશ્ન એ લોકોએ પૂછ્યો કપડાને જોઈ કે ભાઈ તમે ભગવા કપડાં કેમ પસંદ કર્યા? તમારા ધર્મનું જે કપડાનો પહેરવેશ છે. તો સંતોએ ટૂંકમાં જવાબ આપ્યો કે આને આપણે અગ્નિનું પ્રતીક માનીએ છીએ, કે આપણે છેલ્લે રાત થવાનું છે, અગ્નિ થવાની છે. એટલે સતત આપણને જાગૃતિ રહે કે મરતા પહેલા મારે કંઈક દુનિયા માટે, સમાજ માટે, દેશ માટે કરતા જવાનું છે. આ બધું હું ટૂંકમાં કહું છું. આમાંથી એને થોડો વધારે રસ પડ્યો. ધર્મ બાબત પ્રશ્નોત્તરી થઈ, એનો જવાબ આપ્યો, એમાં એને વધારે યોગ્ય જવાબ લાગ્યો. અને એમ થયું કે આ લોકો જે કંઈ કાર્ય કરે છે એ કેટલી બધી દીર્ઘ દ્રષ્ટિ, શાસ્ત્રોક્ત પ્રમાણે કામ કરે છે, સમાજનું ભલું કરવા માટે પ્રયત્ન કરે છે. એમાં રાજા એમાં એટલે બધા ઉભા થયા અને સન્માન આપ્યું. બધા લોકોની પ્રશ્નોત્તરી ચાલુ રહી. એટલે સંતોએ કહ્યું હવે તો કંઈક આપણું કામ હોય, તમારું આગળ વધતો કે ના આમાં મને રસ પડ્યો અને આગળ વાત ચાલી. રાજાએ પણ રસ લીધો અને લગભગ 1.5-2 કલાક આ બધી વાત ચાલી. એમાં રાજા સાથે આપણે પહેલી વખત આવો નિકટનો નાતો બન્યો. પછી રાજાએ પૂછ્યું ભાઈ હવે આપણે કામની વાત કરીએ, તમે શાને માટે આવ્યા છો? એટલે વાત કરી પૂછે બ્રહ્મવિહારી સ્વામી, ભાઈ અમારું આવું મંદિર છે દુબઈની અંદર, એમાં અમે આવી ભૂલ કરી છે, અમારી અજ્ઞાનતાથી થઈ છે, આવી દિવાલો તૂટી છે અને એટલે અમને નોટિસ મળી. હવે મંદિર હતું દુબઈમાં અને આ પહોંચ્યા આપણે અબુધાબીમાં રાજા પાસે. તમારે નહીં, અમરેલીનું કામ હોય, ભાવનગરના કલેક્ટરને મળો એના જેવું થયું. તો કે કાંઈ વાંધો નહીં, હું અહીંથી અબુધાબીના રાજાની બધી વાત કરી દઈશ, એ બધી વ્યવસ્થા કરી દઈશ, તમે ચિંતા નહીં કરો. હવે તમે સાંભળજો કે લોકોએ શું કર્યું. આપણે આટલી નિખાલસતાથી આ બધો સ્વીકાર કર્યો એટલે એ લોકોએ કીધું કે તમારું અહીંયા આગળ ધાર્મિક કાર્ય ચાલતું હતું એ અમને ખબર છે. આ રેસિડેન્ટ વિસ્તાર છે, એમાં તમે ધાર્મિક પ્રવૃત્તિ કરી શકો નહીં. પણ તમારે એકલાની નહોતી ચાલતી, આવી બીજી 25 અલગ અલગ મકાનોમાં આવી પ્રવૃત્તિ ચાલતી હતી. હિન્દુનું તમારું એક હતું, બાકી મુસ્લિમ ધર્મનું કામ ચાલતું હતું. એ હવે બધું જ બંધ કરાવવાના હતા. પણ હવે તમે રાજ્યાશ્રય આવ્યા છો, રાજાના આશ્રય આવ્યા છો, એટલે તમને અહીંયા મંદિરની પ્રવૃત્તિ ચલાવવાની પરમિશન આપીએ છીએ, બાકીને અમે બંધ કરાવવાના છે. એક સત્યની શું તાકાત છે કે ભૂલમાંથી પણ નવું સર્જન થઈ અને ખુલ્લા દિલે સ્વીકારી લીધું. પછી રાજા સાથે લાંબી વાતચીત થઈ તો રાજા કહ્યું તમે આટલી સારી પ્રવૃત્તિ કરો છો તો આવા રેસિડેન્ટ વિસ્તારમાં શું કામ કરો? તમે જમીન કેમ નથી માંગી લેતા? હવે આપણને તો પહેલા એમ થાય કે આ દેશમાં જમીન મંગાય અને માગીએ તો મળે ખરી.
એટલે કોઈને નહોતું મનાતું. સંતોએ આવીને પછી જે ત્યાં આપણા હરિભક્તો તેને કહ્યું ભાઈ રાજાએ આવું કીધું, ભાઈ રાજા કે પણ આપણે ના મગાય, મુહૂર્ત કરીએ અને કદાચ તમે માગવા જાઓ તમને દેશમાંથી નિકાલ પણ કરી દે. પણ બધાએ કીધું કે આ કોઈ દિવસ શક્ય નથી. અને પછી પાછી સલાહ પણ આપી, જો માગો તો તમારે મંદિર શબ્દ નહીં વાપરવાનો, કોમ્યુનિટી સેન્ટર, યોગા સેન્ટર કે કંઈક તમારે સમાજ સેવા માટેનું કંઈક કામ કરવું છે એવું કોઈ ટાઇટલ આપજો, પણ અહીંયા મંદિર કરવું છે એવું તમે ક્યારેય કહેતા નહીં. પછી આપણે તો અલ્ટિમેટ બાપાને પૂછવાનું હોય. મારા પૂછ્યું પ્રભુ સ્વામી મહારાજને પૂછ્યું કે રાજાએ આવો પ્રસ્તાવ મૂક્યો છે તો આપણે જમીન માંગવી? સ્વામી કે માંગવાની. તો કે પણ આવું કે છે મંદિર કરવું કે પછી આવા શબ્દો? સ્વામી કે જો આપણે ત્યાં શું કરવું છે, યોગા સેન્ટર કરવાનું છે, મંદિર કરવાનું? તો સ્વામી આપણે તો મંદિર જ કરવાનું છે. તો સ્વામી કે આપણે મંદિર જ શબ્દ વાપરવાનો. જે કાર્યની શરૂઆત જૂઠાણાથી થાય એનો અંત પણ એવો જ આવે. એટલે આપણે મંદિર કરવું છે માટે મંદિર શબ્દ જ વાપરજો અને મંદિર જ મળશે. મંદિર માટે આપણને સૌ પ્રથમ 2.5 એકર જમીન મળી. 2.5માંથી એ લોકોએ જ બીજી 4 એકર કરી આપી. પણ એ જગ્યા એવી જગ્યાએ હતી, ફાલ્કનરી કે છે, ત્યાં આગળ જે બાજ પક્ષી છે એને ઉછેરવાનું કેન્દ્ર હોય. બાજ પક્ષી મોટે ભાગે માંસાહારી હોય એટલે એને કંઈ માંસ ખવડાવે પછી વધે કચરા પેટીમાં નાખતા હોય. એની બધી ગંધ એ આપણી જમીનમાં, કારણ કે બેની વચ્ચે એક જ દિવાલ હતી. ત્યાં વડીલ સંતો ગયા, એણે જોયું પણ બાજુમાંથી સતત દુર્ગંધ આવતી હોય તો આપણને એમ થાય કે અહીંયા કેવી રીતે મંદિર થશે. ઈશ્વર સ્વામીએ જ કહ્યું કે આ જગ્યામાં બરોબર લાગતું નથી. હવે આ તો દાનમાં આવીને આ દેશમાં મળે તો કેવી રીતે કંઈ રજૂઆત થાય? પણ જો બાપાના સંકલ્પની તાકાત, અહીં આપણે ડેવલપમેન્ટ શરૂ કરવાના હતા, ત્યાં રાજાનો કાગળિયો, ત્યાં હમણાં કાંઈ જ કરતા નહીં. એટલે આપણને વળી આમ 2 ધબકારા ચૂકી જવાય ને કે આ પછી બંધ રહેશે કે શું? આપણે આટલી મોટી જાહેરાતો કરી કે ભાઈ અમને જમીન મળી પછી રાજા કે કાંઈ કરતા નહીં, બંધ રહે તો કેવું થાય? અને થોડા સમય પછી રાજાએ આપણને અત્યારે જે આપણી જમીન છે અબુધાબી અને દુબઈની વચ્ચે 2.5 એકર નહીં, 4 એકર નહીં, 13.5 એકર જમીન આપવાનો રાજાએ સામેથી સંકલ્પ કર્યો અને આપણને એ જમીનની અંદર એનો ટોટલ 27 એકરનો ટુકડો. હવે એનો આપણે ફોટોગ્રાફ જોઈએ. BAPS હિન્દુ મંદિર હશે ફોલ્ડર, એમાં ફોટોગ્રાફ. હા બસ આ જે સ્વામી 1997 સાલમાં ગયા હતા ને આ જ રીતે સ્વામી બેસીને સંકલ્પ કર્યો તો એ વખતનો ફોટો છે આ. નેક્સ્ટ. અને આવી રીતે સ્વામીએ જો પોતાના ચરણાની રીતે એક પૃથ્વી પર પધરાવ્યા અને સ્વામીએ કહ્યું કે અબુધાબીમાં મંદિર થઈ ગયું. એ ત્યારનો ફોટો છે. હવે આ જે તમને દેખાય છે આખી સ્લાઇડ, એમાં આ બાજુનું પાર્કિંગ છે. હા, એ પાર્કિંગની આ બાજુ રોડ છે. પેલી બાજુ રોડ છે તો આપણા મંદિરનો પ્રાઇવેટ છે, પણ મેઇન હાઈવે પાર્કિંગથી આ બાજુ પસાર થાય. ક્રશર આ બાજુ લાવો છો એરો. હા બસ અહીંયા હા બસ ત્યાં આખો રોડ છે. એટલે રાજાએ એ પાર્કિંગ વાળી જે જગ્યા છે ને પહેલા પોતાની પાસે રાખી અને અંદર જે મંદિર છે જમીન આપણને આપી. 2019માં ખારપુરતમાં ગયા ત્યારે આપણને બધાને એવું થાય કે ભાઈ રાજાએ આપણને રોડ સાઈડની જગ્યા આપી હોત તો શું વાંધો હતો. એ પોતે રાખી અને અંદર આપણને ધકેલા. તો આપણું મન છે વિચાર કરે જાત જાતના, પણ ભગવાન જે કરે એ કેટલું યોગ્ય હોય છે. આ જગ્યા આપી. એ દરમિયાન રાજા છે એના ભાઈ આપણું અક્ષરધામ જોવા માટે આવ્યા હતા દિલ્હીનું, અને જોયા પછી એણે કીધું કે ભાઈ રાજાને જે મંદિર જોઈએ છે એ આ પ્રકારનું મંદિર જોઈએ છે. એટલે તમે અબુધાબીમાં જેવું મંદિર નહીં બાંધતા, આ અક્ષરધામને શોભે એની લેવલ કંઈક થાય એવું મંદિર બાંધજો. એટલે પહેલા તો આપણે એવું કવડ મંદિર કરીએ કે આવો મોટો હોલ હોય એમાં મંદિર હોય, બહારથી તમને ખબર ના પડે. પણ રાજાની ઈચ્છા શું હતી કે મને આખી દુનિયા જોવે ને એવું મંદિર જોઈએ છે. એટલે હવે એ સ્કેલમાં આપણે કરવાનું. એટલે 13 એકરમાં રાજાની ઈચ્છા પ્રમાણે આપણે ભવ્ય મંદિર કરવું હતું. તો એમાં 2 સભા મંડપ, આગળ પ્રેમવતી, રિસેપ્શન સેન્ટર, સંતોને રહેવાનું, પછી સંતોના ઉતારા, ભોજનશાળા બધું જ કર્યું.
અને પાર્કિંગ આપણે બેઝમેન્ટમાં આપણે કર્યું. અત્યારે જે માની નીચે છે ને એ રીતે એ રાજાને એટલે કે તેના પ્રિન્સને બતાવ્યા આખા નકશા. એને જોયા, ખૂબ રસ લીધો, રાજી થયા, મંદિરનું પ્લાન જોયું. એણે કહ્યું કે સ્વામી આ બેઝમેન્ટમાં પાર્કિંગ કેમ કીધું તમે? સંતોએ કહ્યું કે પાર્કિંગ ઉપર આવી બીજું જગ્યા જ નથી આપણી પાસે, એટલે તમારો સંકલ્પ છે કે અક્ષરધામ જેવું બનાવજો, તો આમાં તો એક ખૂણો વપરાઈ ગયો છે, તો તમારે પાર્કિંગમાં જગ્યા કેટલી જોઈએ? આપણે તો કંઈ કહેવાય નહીં, કારણ કે માગીએ તો એવું લાગે કે આ લોકો માગ કરે છે. એટલે આપણે કહ્યું કે ભાઈ આ 73 એકર છે, એને નીચે બેઝમેન્ટનો ખૂણો આપણે પાર્કિંગ માટે વાપરી દીધો છે. તો મેસેજ પહોંચી ગયો 73 એકર જોઈએ પાર્કિંગ. તો રાજા કે હવે આગળ જે 73 એકર છે ને એ જમીન હું તમને પાર્કિંગ માટે આપી દઉં છું, એટલે 27 એકર જમીન તમારી. ત્યારે આપણને થયું કે જો પહેલા આપણે મંદિર આ બાજુ ડિઝાઇન કરી નાખ્યું હોત તો પાર્કિંગ પાછળની બાજુ જાત. એટલે રાજાએ પોતાના માટે જે જગ્યા રાખી એ પણ આપણને પાર્કિંગ માટે મળી, એમાં પણ ભગવાને કંઈક આપણા માટે સારું વિચાર્યું હશે. હવે આ રીતનું આપણું તૈયાર થયું. પાર્કિંગ જે છે ને એ 13.5 એકરમાં રાજાએ પોતે ડેવલપ કરી નાખ્યું. ખુલ્લી જમીન નહીં, રસ્તા, ફૂટપાથ, વોકવે, સ્ટ્રીટ લાઇટ, પછી એની આખી સિસ્ટમ, ઇન આઉટની રજિસ્ટ્રેશન થાય. અને ભારતીય કરન્સીમાં જો એની કિંમત આપણે ગણીએ તો 200 કરોડ રૂપિયા ખર્ચીને એને પાર્કિંગ આપણને બનાવીને દેખાયું. તો એ પછી જે ચમત્કારો થતા જાય છે એ આપણને નવાઈ લાગે એવા છે. બીજો ચમત્કાર એ છે કે આ જે મંદિર તમને દેખાય છે, આપણે આગળ જોયું બધે જ રેતીના ઢગલા છે, એમાં જેટલા ઊંડા જાવ ક્યાંય તમને કડક જમીન ના મળે. અહીંયા પણ આપણે મંદિર કરવું હોય તો નીચે પાઇલિંગ કરવું પડે. અહીંયા આપણને જે 6-7 ફૂટે હાર્ડ બ્લોક આવી ગયો એવું ત્યાં ન હોય. હવે અહીંયા આગળ જો ચમત્કાર, આ કોઈ જમીનના ડેટા ચેક કરીને રાજાએ આપણને જમીન નથી આપી. આપણે અહીંયા ફાઉન્ડેશન માટે ટેસ્ટિંગ કર્યું. જમીનના ઉપરના લેવલથી ખાલી 3.5 ફૂટે હાર્ડ રોક આવી ગયો અને એ પથ્થર 20 મીટર જાડો, ઊંડો 20 મીટર એટલે લગભગ 60 ફૂટ જેટલો દળદાર પથ્થર. આપણે સ્ટ્રક્ચર ડિઝાઇનરને પૂછ્યું કે આની ઉપર મંદિર કરવા માટે શું કરવાનું? કે હવે કાંઈ કરવાનું નહીં, સીધું રાફ્ટ કરવા માટે કોઈ પાયો ખોદવાની જરૂર નથી. ભગવાને તમને 20 મીટરનો રાફ્ટ ભરી નાખ્યો છે અગાઉથી, લારી ઉપર સીધું મંદિર મૂકી દો. તો પણ ભવિષ્યમાં કંઈ થાય આ છે તો કે નહીં, એને દૃષ્ટાંત આપ્યું કે હાથી પર કબૂતર બેઠો હોય તો કંઈ હાથીથી સુરભું જેને પ્રશ્ન થાય. તમારું મંદિર કબૂતર જેવું છે ને ભગવાને આ નીચે તમે જે બેઝ આપ્યો છે ને હાથી જેવો છે, વર્ષો સુધી તમારા મંદિરને કાંઈ નહીં થાય. આ પણ એનાથી મોટો ચમત્કાર કે આની નીચે આવો હાર્ડવર્ક આવી જાય ને આપણને આ બધા ખર્ચામાંથી બહાર આવે. બીજું, જે કંપનીને આપણે કામ આપવાનું હતું, આરએસપી કંપની, સિંગાપોરની કંપની, દુનિયાની મોટામાં મોટી કંપની છે અને દુબઈમાં મોટી હોટેલો, મોટા મોલ પણ કેવડા હોય છે ખબર? 2 કિલોમીટર આમ ને 4 કિલોમીટર આમ તમારે ગાડી લઈને ફરવું પડે. આપણે જેવા નહીં કરતા, અહીંયા બહુ મોટો આપણા હોલ જેવડા મોલ જોયા હોય, પણ ત્યાં તો તમે મોલની દુનિયા છે આખી. એવા મોટા મોલ ડિઝાઇન કરનાર આખી આ કંપની. એને કોઈએ કહ્યું કે ભાઈ આનું મોટું મંદિર બને છે, તમે એ મંદિરનું કામ કરો. એટલે આપણો સંપર્ક કર્યો. એટલે આપણે કહ્યું ભાઈ તમારી કંપની ઇન્ટરનેશનલ છે, બહુ પ્રતિષ્ઠિત છે, તમારી ફી અમને પોસાય નહીં, એટલું હાઈ લેવલનું કામ છે, એટલે અમે તમને કામ નહીં આપીશું. કારણ કે અમારું કહ્યું ને તો પણ મળવામાં શું વાંધો છે? મળવા તો આવીએ કે નહીં? આવો કંઈ વાંધો નહીં, અમે તો મળશું તો ખરા. સંતોએ નક્કી કર્યું એની સાથે હવે પ્રોજેક્ટની તો કંઈ વાત થાય નથી, એટલે સત્સંગની વાત કરશું. સત્સંગની વાત શરૂ કરી અને એ વાત ત્યાંનો ગ્લોબલ સીઈઓ હતો અને ત્યાંનો રિજિયન એટલે ગલ્ફ અને આફ્રિકામાં જે આ કામ સંભાળતો હતો એનો પણ હેડ હતો. એ બધા બેઠા હતા. સંતોએ આપણી બધી મંદિરની, સમાજ સેવાની, આ બધા મૂલ્યોની, બાળ સંસ્કારની બધી વાતો કરી અને વાતોમાં એને એવી પ્રેરણા થઈ. ઊભા થયા પછી ગ્લોબલ સીઈઓ હતો, એણે એના ત્યાંના સ્થાનિક માણસને કહ્યું કે આ મંદિરનું કામ આપણે જવા દેવું નથી. એ લોકો જે ભાવમાં કે એ ભાવમાં આપણે કામ કરવું છે.
એને કહ્યું તમે ચિંતા નહીં કરો, તમે અમને કામ કરવાની આવે. એટલે આપણે પછી બીજા લોકો પાસેથી ટેન્ડર મંગાવ્યા એટલે આમાં કેટલો ખર્ચો થાય, કારણ કે એને કંઈક તો આપવું પડશે. બીજી અલગ અલગ કંપનીઓ પાસેથી આપણે જે કામના ટેન્ડર મંગાવ્યા, એ લોકોએ જે ટેન્ડર કોટ કર્યા હતા એનાથી અડધા ભાવમાં આ કંપનીએ કામ કર્યું. એટલે આપણા લાખો ને કરોડો રૂપિયા તો આમાં બચી ગયા. તો આવી એક એક વ્યક્તિને ભગવાને પ્રેરણા કરીને જાણે આપણા માટે જ મોકલ્યા હોય એ રીતે આ મંદિરની શરૂઆત થઈ. એના કેટલાક ફોટોગ્રાફ હવે આપણે આગળ જોઈએ. ચાલો આગળ. હવે આ મંદિરનો કુલ વિસ્તાર છે 27 એકર, 13.5 એકરમાં મંદિર અને 13.5 એકરમાં પાર્કિંગ. આગળ હવે એની અંદર તમે જુઓ તો બહારથી આ ગુલાબી પથ્થરનો છે અને અંદર ઇટાલીનો માર્બલ વપરાયો છે. નેક્સ્ટ. હવે આ જે 7 શિખરો આ મંદિરમાં છે એ 7 દેશોનું પ્રતીક છે, પ્રતિનિધિત્વ કરે છે. યુએઈ 7 દેશોનું બનેલું છે એટલે આપણે ત્યાં 7 શિખરો રાખ્યા છે. આગળ આવું ત્યાં આગળ કાર્વિંગ છે કે કોલમની અંદર આવા બધા મહારાજના પ્રસંગો આપણે કોતરીને ત્યાં આગળ મૂક્યા છે. અને એની અંદર તમે જુઓ કે બેસ્ટ મિકેનિકલ પ્રોજેક્ટ ઓફ ધ યર 2019, પછી આવા અલગ અલગ ગુલાબન મંદિર બન્યું એની પહેલા એવોર્ડ મળવા મળ્યા છે. સુવિધાઓની અંદર ત્યાં આગળ 3000 માણસ બેસે એવો સભા મંડપ છે, બીજો સભા મંડપ આવો થવાનો છે, ભોજનશાળા, પ્રેમવતી, રિસેપ્શન સેન્ટર, પછી લોકો આવે એને માટે નાના નાના હોલ કે મંદિરનો પરિચય આપણે કરી શકીએ, કોમ્યુનિટી સેન્ટર, આ બધું જ આપણે ત્યાં કરેલું છે. આગળ તમે જો આની અંદર 50,000 ઘનફૂટ માર્બલ વપરાયું છે, 1.80 લાખ ઘનફૂટ ગુલાબી પથ્થર વપરાયેલો છે, 18 લાખ ઈંટો વપરાયેલી છે અને 6.89 લાખ માનવ કલાક વપરાયેલી છે. હવે આ મંદિરની વિશેષતા તમે જુઓ, થોડુંક આને મોટું કરશે ભાઈ. આને હવે આ મંદિર માટે જમીન આપનાર કોણ છે? મુસ્લિમ રાજા શાસક, બરાબર. મંદિર બનાવનાર કોણ છે? BFBS સ્વામિનારાયણ હિન્દુ સંસ્થા. એના મુખ્ય આર્કિટેક્ટ છે કેથોલિક એટલે કે ખ્રિસ્તી. પ્રોજેક્ટ મેનેજર હતા આપણા શીખ. ફાઉન્ડેશન ડિઝાઇનર બૌદ્ધિસ્ટ હતા અને કન્સ્ટ્રક્શન કંપની એ પારસી હતી અને એના ડિરેક્ટર જૈન હતા. એક એક ધર્મના લોકોએ મળીને આખું આ મંદિર ઊભું સૌથી મોટું ઉદાહરણ છે. તો ભાઈ હિન્દુ મંદિર હોય તો હિન્દુના લોકોએ કામ કર્યું હોય બરાબર, પણ આમાં તો અલગ અલગ ધર્મના લોકોએ પોતપોતાનું સહયોગ સેવાઓ આપી છે. એવું આ વિશ્વનું કદાચ પહેલું મંદિર હશે. આગળ હવે આ મંદિરની અલગ અલગ વિશેષતાઓની વાત લખી છે, કેટલું ઊંચું છે, પહોળું છે. આની અંદર 12 સામરણ છે, 7 શિખર છે, 2 ગુંબદ છે, 410 સ્તંભ છે. પછી આ મંદિરની હાઈટ છે 108 ફૂટ, મંદિરની લંબાઈ છે 262 ફૂટ અને પહોળાઈ છે 180 ફૂટ. 250 અલગ અલગ આપણી પ્રેરણાત્મક વાર્તાઓ આની અંદર કોતરેલી છે. જેમ યોગીજી મહારાજ પેલી વાર્તા કહેતા પેલા સિંહની અને ઘેટાની, એવી વાર્તાઓ જે આપણે યોગી બાપાના મૂળ કથાની અંદર સાંભળતા હોય. યોગીજી મહારાજ બીજી એક વાર્તા કહેતા કે એક માણસ હતો, કબૂતરને પકડવા માટે જાળ નાખી અને બીજો એક માણસ એનો જે હતો કબૂતરમાંથી મેઇન, એને કહ્યું આપણે બધા એક સાથે ઉડીએ, તો હુલા ઉપાડ કર્યો સમથી, તો એ જાળ લઈને નીચે ઉડી ગયા. આવી અલગ અલગ 250 વાર્તાઓ ફરતી કંડારેલી છે. આવું અદ્ભુત મંદિર છે. આમાં ટોટલ બહારની સાઈડમાં 2200 મૂર્તિ છે, અંદરની સાઈડ માર્બલની અંદર 800 મૂર્તિ કંડારેલી છે. એટલે ભગવાનના સિવાય 3000 મૂર્તિઓ આ મંદિરને શણગારી રહ્યું છે. એટલી મૂર્તિઓ લગભગ કે ભાગ્યે જ આપણને જોવા મળે. ચાલો આગળ. નેક્સ્ટ. હવે આ મંદિરના ફોટોગ્રાફ છે, આપણે થોડા ઝડપથી જોઈ લઈએ. જો આ મંદિર આગળથી આવશે. હવે આ મંદિર ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં બનેલું છે. આ બે બાજુ તમે જુઓ નદીનો વિભાવના કરેલી છે. ગંગા અને યમુના અને સરસ્વતી નદી અંતઃસલિલા એટલે કે
અંદર હોય, જે બહાર નથી દેખાતી એવું આખું મંદિર ત્રણે ત્રણ નદીની વચ્ચે છે. આગળ આ બધા ફોટા કદાચ તમે જોયા પણ હશે સોશિયલ મીડિયામાં. જો આ બંને બાજુ પણ નદી છે. આ છે મહંત સ્વામી મહારાજનો ઉતારો અને સંતોનો રહેવાનું. આ મંદિરની પાછળ તમે જુઓ ને તો આપણા મોટા ભાગના મંદિરો કેવા હોય કે ભાઈ શિખર ઉપરના ભાગથી શરૂ થાય, નીચે તો બધા અલગ અલગ પ્રકારના ઘાટ હોય, ઉપર પાછી છત આવી ગઈ હોય. અહીંયા તમે નીચે ઉભા રહો મંદિરના પાછળના ભાગમાં તો આખું શિખર તમને છેક સુધી ઉપર દેખાય એવી એક વિશિષ્ટ દક્ષિણ ભારતની શૈલી છે. જો આખું દૂરથી આપણને મંદિર આવું દેખાય છે. ચાલો ઝડપથી જવા દો ફટાફટ. ચલો નેક્સ્ટ કાર્વિંગ. હવે નીચે જે અંદર મંદિરના ભાગમાં માર્બલ વપરાય છે. હવે આ મંદિર આપણું બનતું હતું ત્યારે કોરોના કાળ. ઇટાલીની અંદર આપણે પથ્થર લેવા જઈ શકે અહીંથી કોઈ નહોતું, કારણ કે આખા દુનિયાભરની અંદર લોકડાઉન લાગ્યું. તો ત્યાંથી પથ્થર લાવે કોણ, સિલેક્ટ કોણ કરે, અને આ બધી માઇન્સની અંદર તો તમારે ફરવું પડે કે પથ્થર હવે અહીંયા કામ શરૂ થશે એટલે આપણને અનુભવ થશે. એક પથ્થર જો તમે વ્યવસ્થિત ધ્યાન આપી ના કરી દો એ લોકો એટલા હોશિયાર હોય કે એની અંદર ભેળસેળ કરી દે, તમને એકને બદલે બીજો પથ્થર ઘુસાડી દે. હવે અહીંયા તો કોઈ જઈ શકે એવું નહોતું, આપણે પથ્થરની જરૂર હતી. ઇટાલીની અંદર આ જે છે ને એક્વા બિયાન્કા નામનો માર્બલ છે. આપણે જેમ ભારતમાં મકરાણાનો માર્બલ વપરાય, દુનિયાભરમાં આ શ્રેષ્ઠ માર્બલ છે એક્વા બિયાન્કા. આની વેબસાઇટ પર જઈને પણ તમે સર્ચ કરશો તો તમને દેખાશે. એ પથ્થર ત્યાંથી લાવવામાં જુઓ ચમત્કાર શું થયો છે. આપણે એના માલિકને ફોન કર્યો કે અમે કોઈ આ માલ જોવા આવી શકીએ નથી, તમારા વિશ્વાસે અમારે માલ લેવાનો છે, તમે ખાતરીપૂર્વક આપવાના હો તો તમે આની અંદર આગળ વધો. એટલે સ્વામી તમે કોઈ ચિંતા નહીં કરો, અમારીથી થાય એટલી સારામાં સારી ક્વોલિટીનો માલ તમને મોકલશું. ત્યાં કોઈ પથ્થરનો પીસ નીકળે, લોકો વિડીયો કોલથી અહીંયા આગળ બતાવે. વિડીયોમાં આપણને ખ્યાલ છે જે ક્વોલિટી, સાઇઝ, કલર હોય બધું તમને પરફેક્ટ ના દેખાય. છતાં પણ આ મંદિરની અંદર તમામે તમામ 50,000 ઘનફૂટ પથ્થર આપણે વિડીયો કોલથી સિલેક્ટ કરીને લીધો. અને આશ્ચર્યની વાત, ચમત્કાર તમે એ ગણી શકો કે મંદિર આખું તમે ફરો, અલગ અલગ થાંભલા, કાર્વિંગ, સીલિંગ, કમાન બધું જ છે. એમાં ક્યાંય પણ તમને પથ્થરના કલરમાં વેરિએશન ના આવે એટલો અત્યાર સુધીમાં સારામાં સારો પથ્થર આપણને આ મોબાઈલ ઉપર આવ્યો છે. આ પણ એક ભગવાનનો ચમત્કાર છે. નકર આપણે સિલેક્ટ કરીને લઈએ તો કલર અલગ અલગ આવે છે. આપણે ધારીનું મવાનું મંદિર છે, ઘણા કલર વેરિએશન આવે છે, પણ આમાં બાપાનો ચમત્કાર આ થયો. પછી આગળ આ કાર્વિંગ તમે જુઓ નજીકથી તો એટલું ભરચક છે કે આપણે નજર ના પહોંચે એટલું ઊંડું કાર્વિંગ આની અંદર કરેલું છે. નેક્સ્ટ ચાલો જવા દો બધા. આ અંદરનો પથ્થર પિલર છે. 21 પ્રકારના, ટોટલ 140 પિલર છે, પણ 21 પ્રકારના છે. કોઈ ચોરસ હોય, કોઈ ગોળ હોય, કોઈ અષ્ટકોણ હોય, કોઈ નીચેથી પહોળો હોય, ઉપર સાંકડો થતો હોય, એવા 21 પ્રકારના. અને આ જે પિલર દેખાય છે તમને, એ થોડુંક ઝૂમ કરજો, એનું નામ છે પિલર ઓફ પિલર્સ. એટલે આની અંદર બહાર તમે જોશો ને તો નાની નાની થાંભલીઓ છે, તમે જુઓ મૂર્તિની ફરતે. આ એક પિલરની અંદર 956 થાંભલીઓ છે. આ પિલર ઘડવામાં 1 વર્ષ લાગ્યું છે. આખું વર્ષ એમાં ગયું છે. એટલી ડીપમાં ડીપ કાર્વિંગ કરેલું છે. આવા અલગ અલગ પિલરો આની અંદર મૂકવામાં આવ્યા છે. આને જોન કરો, આ જો આ દેખાશે તમને. જો આ છે ને પિલર ઓફ પિલર્સ, આ બધી થાંભલીઓ છે, એક એક આંગળીથી પણ પાતળી. અને આનું કાર્વિંગ કરવું એ બહુ અઘરું હતું. આમાંથી તૂટે નહીં, કોઈ ફૂટ ન થાય, બધું ધ્યાન રાખવું પડે એવું હતું. ચલો નેક્સ્ટ જવા દો તમે.
ચલો હવે મૂર્તિના દર્શન કરાવીએ આપણે. ત્યાં આગળ જે આ મૂર્તિઓ પધરાવવામાં આવી છે નેક્સ્ટ એમાં આગળ વચ્ચે અક્ષર પુરુષોત્તમ મહારાજ છે મધ્ય શિખરમાં, પછી રાધા કૃષ્ણ દેવ છે, પછી આગળ ઉપર જે આ ઉપર નીચે નામ વંચાશે, પદ્માવતીજી અને આગળ ઊંચું પર થોડું નીચે બોર્ડ છે, શું વંચાય? શ્રી નિવાસન ભગવાન. એટલે આ જે તિરુપતિ ભગવાનનું મંદિર છે એ મંદિરમાં જે ભગવાન પધરાવ્યા છે એની આ મૂર્તિ છે. હવે નેક્સ્ટ આ ભગવાન રામચંદ્રજી, સીતાજી, એક બાજુ લક્ષ્મણજી બિરાજમાન છે નીચે અને બીજી બાજુ હનુમાનજી બિરાજમાન છે. પછી આ છે અયપ્પા ભગવાન, જે દક્ષિણ ભારતની અંદર આ ભગવાનનું પણ બહુ માન રહેલું છે, એના પણ ત્યાં બધા ભક્તો છે, એટલે આ મૂર્તિ પણ આપણે પધરાવી છે. આગળ શિવ પાર્વતી છે, એની બંને બાજુ એક બાજુ ગણપતિ ભગવાન છે અને એક બાજુ કાર્તિકીજી છે. અને આ છે જગન્નાથપુરીની અંદર જે ભગવાન બિરાજમાન છે, ભગવાન જગન્નાથજી, વચ્ચે સુભદ્રાજી અને એક બાજુ બલભદ્રજી અને એનું સુદર્શન ચક્ર. આ ચારના દર્શન ત્યાં આપણને થાય. પછી ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની ઉપર શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી બે અક્ષર પુરુષોત્તમ મહારાજની બાજુમાં સામેથી જ આપણને દર્શન થાય રીતે પધરાવ્યા છે. આનું નામ આપ્યું છે સંકલ્પ સિદ્ધ. એટલે શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થા સ્થાપવાનો સંકલ્પ કર્યો અને પ્રમુખ સ્વામી મહારાજે એ સંકલ્પ સિદ્ધ કર્યો. અને છેલ્લે મહંત સ્વામી મહારાજ નીકળતા હતા અહીંયા ભારત આવવા માટે, ત્યારે ત્યાં આગળ મહંત સ્વામી આશીર્વાદ આપ્યા કે અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી સમક્ષ જે માણસો શુભ સંકલ્પ કરશે તમામના શુભ સંકલ્પો પૂર્ણ થશે એવા આશીર્વાદ આપ્યા. પછી ત્યાં નીચે અભિષેક મંડપ છે, એ પણ એટલો અદ્ભુત છે, દિવ્ય લાગે તમને. આમ સિમ્પલ અને સોબર, ખાલી એની અડધી વિડીયો છે. જે ગંગા યમુના સરસ્વતીમાં જે સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ હતી, આ સરસ્વતી નદી અહીંયા આગળ અભિષેક મંડપમાં મહારાજની આજુબાજુમાં દેખાય છે. અને એની પિલરમાં પણ જે લીટીઓ દેખાય છે ને એ મહારાજ જેમાં સ્નાન કર્યું હતું એ બધી નદીઓ છે. અને એનાથી આગળ વિશ્વની મુખ્ય નદીઓ એની પણ અહીંયા આગળ એ લોકોએ પ્રતિમાઓ મૂકી છે. ચાલો નેક્સ્ટ. બે ઘુમ્મટની અંદર આખો આનંદ મંડપ છે. આગળ જવા અહીંયા આગળ મહારાજની મૂર્તિ જે ગઢડામાં છે, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ થોડું ઝૂમ કરજો. એ મૂર્તિ આખી આગળ પધરાવવામાં આવી છે, એનો રોજ ત્યાં આગળ અભિષેક થશે. એની પાછળમાં આખી ગુરુ પરંપરાની મૂર્તિઓ છે. ચલો નેક્સ્ટ. વિડીયો આપણે ઉપર સીલિંગમાં 4 અલગ અલગ મહારાજના ચરિત્રો બતાવ્યા છે, ગઢડાના, સારંગપુરના બધા પ્રસંગો. અને હવે છેલ્લે જે વિઝિટર્સ છે એ ફોલ્ડર આ છે ને ત્યાં આગળ મૂર્તિ પ્રતિષ્ઠા પછીનો જે રવિવાર હતો એની આરતીનો આખો આ દ્રશ્ય છે. એ સમયમાં તમે ભીડ જોઈ શકો છો. મંદિરમાં ઉપર અંદર જઈ શકે એવું નથી, એટલે લોકો બહાર લાઈનમાં ઊભા છે. પછી આવી રીતે લોકો ત્યાં ધ્યાનમાં બેસી જાય, કારણ કે આવું સ્થાન બહાર મળવું અશક્ય હોય છે ત્યાં. નેક્સ્ટ. આ ભીડ તમે જોઈ શકો છો. આ 3 માર્ચના રોજ જે 65,000 લોકો એક જ દિવસે દર્શન આવ્યા હતા, એ આ દર્શન છે. 3/3/2024 રવિવારનો દિવસ હતો. દિવસ દરમિયાન એક જ દિવસમાં 65,000 લોકો દર્શન આવ્યા હતા. આગળ તો આ રીતે બસ. હવે એક નગર યાત્રા છે, અત્યારે સમય નથી, પછી તમને ક્યારેક જોઈ લેજો, અહીંયા હું આપતો જઈશ. પણ ખાસ આ મંદિર બન્યું કેવી રીતે અને એના પાયામાં શું છે, એના ખાલી 2 કે 3 પ્રસંગો આપણે છે તે જોઈ લઈએ.
આ મંદિર આ દેશની અંદર કે જ્યાં ભગવાનની છાપેલી મૂર્તિ લઈ જવી એ પણ અઘરી હતી, કોઈ ધર્મગ્રંથ લઈ જવો અઘરો હતો, કોઈ પૂજાની સામગ્રી લઈ જવી અઘરી હતી. એ દેશમાં આટલું મોટું આપણને મંદિર કરવા જમીન આપે, આટલો સહકાર આપે, સંપૂર્ણ સહકાર આપણને રાજા તરફથી મળેલો છે. અને ખાલી જમીન આપે એટલું નહીં, તમને જાણીને નવાઈ લાગશે કે ત્યાં લાઈટ, પાણી અને ડ્રેનેજ બહુ મોંઘા છે. પેટ્રોલ અને પાણીનો ભાવ સરખો છે ત્યાં. એટલે આટલું મોંઘું પાણી છે છતાં પણ આ મંદિરમાં આજીવન જેટલી પણ પાણીની જરૂરિયાત હશે એ રાજા તરફથી આપણને ફ્રીમાં આપવામાં આવશે. જેટલી ઇલેક્ટ્રિસિટી વપરાશે એ પણ રાજા તરફથી આપણને વગર મૂલ્યે વાપરવાનું હશે. અને ત્રીજી, આ મંદિરની સંપૂર્ણ સલામતીની જવાબદારી રાજાએ પોતે લીધી છે. જેટલા રાજાના મહેલની સલામતી હશે, ત્યાંની રાજકીય કોઈ ઇમારતની સલામતી હશે, એટલી જ સલામતી આ મંદિરની રાજાએ આપી છે. એટલું જ નહીં, આ જમીન આપણને આપી ત્યારે આપણા મનમાં પણ હજારો વિચારો આવ્યા હોય, કારણ કે આપણે ગુજરાતી છીએ, એમાંય સ્વામિનારાયણ છે પાછા. આજે જમીન આપે અને કાલે કોઈ રાજાના પરિવારમાંથી ઊભા થાય કે આ તો મારા બાપ ગુજરાતી, મારે પાછી લઈ લેવી છે, તો શું? પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી આવું થાય તો શું? સ્વામી કહે કે અત્યારે વાતાવરણ સારું છે તો આપણે એની છાતી પર મંદિર બાંધી દો, કાલે ભગવાન જોશે. એટલું જ નહીં, પણ તેમ છતાં એ રાજાએ આપણને લખી આપ્યું, જેમ પહેલાના સમયની અંદર આપણને તાંબાના બદલે લેખ લખી આપતા હતા, એમ આ જમીન રાજાએ તાંબાના પત્રે લખી આપી કે યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આ જમીન તમારી, અમારા ભવિષ્યનો કોઈ માણસ તમારી પાસેથી પાછી નાખશે. એવું એક આ જબર પાતાળે પાયા નાખવાનું કામ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અને મહાન સ્વામી મહારાજે કર્યું છે. પણ એની પાયાની અંદર કઈ એક એવી વાત ત્યાંના રાજાને સ્પર્શી ગઈ. હમણાં આપણે વાત કરીએ કે 2099ની સાલમાં જ્યારે મજલિસી મોસ્કમાં મહાન સ્વામી મહારાજને રાજા પોતે જાતે ડ્રાઈવ કરીને લઈ જતા હતા, ત્યારે મહાન સ્વામી મહારાજે રાજાને પૂછ્યું કે તમે આ અમને કેમ જમીન આપી? ઘણી બધી સંસ્થાઓને તમે તો કોઈ પણ સંસ્થાને આપો તો અહીંયા તો આવું સારું સ્થાને બનાવી શકે દુનિયામાંથી અલગ અલગ ધર્મના લોકો, પણ અમને જ કેમ તમે આ જમીન આપી? જ્યારે રાજાએ કહ્યું કે સ્વામીજી, યુ આર ગુડ પીપલ એન્ડ યુ મેક પીપલ ગુડ, કે તમે સારા માણસો છો અને તમે સારા માણસો બનાવો છો, એટલે અમે તમને આ જમીન આપી છે, કારણ કે અમારે પણ સારા માણસોની જરૂર છે આ દેશની અંદર. તો આવી એક આપણી સારી પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને આપણને આ જમીન મળી છે. જે આ કાર્ય આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણથી માંડીને પ્રમુખ સ્વામી એ સમાજ સુધારવાનું કામ કરે છે, વ્યસન મુક્તિનું કામ કરે છે, બાળ સંસ્કારનું કામ કરે છે, યુવામાં ચારિત્ર ઘડતરનું કામ કરે છે. એ કામની અત્યાર સુધીની ફળશ્રુતિ હોય તો આ મંદિર છે. અને આ મંદિરની જમીન રાજાએ આપી. એની સામે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ એવું સ્થાન એને આપ્યું કે કદાચ રાજાએ પણ આટલું સુંદર મંદિર બને એની કલ્પના નહીં કરી. અલ ખાજા કરીને રાજાએ એક માણસ નિમ્યો હતો કે જે આ બધી પરમિશન લેવામાં આપણને ખૂબ મદદ કરી, કારણ કે આ મંદિર એ દેશમાં પહેલું બનતું હતું કાયદેસરનું, એટલે એના અલગ અલગ કાયદા બનાવવા પડે. કોઈ મંદિર હોય તેની અંદર આવી પ્રવૃત્તિ થઈ શકે, આવી ના થાય, આવી સાઈઝ, એમાં આ કરવાનું તે કરવાનું, એમાં રહેનાર કોણ આવે તો કેવી રીતે રોકાવાનું, અને આપણે આવી 100 જાતની અલગ અલગ પરમિશનો લીધી છે, એનું આખું બંધારણ તૈયાર કર્યું છે. એમાં જે માણસે ખૂબ મદદ કરી એ જ્યારે મંદિર પૂર્ણતાને આરે હતું ત્યારે એ મંદિર જોવા માટે આવ્યો. એ માણસ મંદિર જોયા પછી એની આત્મા આનંદથી થોડા હર્ષના અશ્રુ આવી ગયા. સંતોએ ત્યારે એને કહ્યું કે ખાજા, આ જે કંઈ તમે જોઈ રહ્યા છો એમાં તમારો બહુ મોટો ફાળો છે, કારણ કે તમે આ બધી સુવિધાઓ કરી આપી, કાયદાની અંદર સરળતા કરી આપી, એટલે આ મંદિર છે. નહીંતર આ શક્ય નહોતું. એટલે અમે તમારા આભારી છીએ કે તમે અમને આટલી મદદ કરી. ત્યારે એ માણસે કહ્યું કે સ્વામી, આમાં મારો કોઈ રોલ નથી, અમે તમને આપ્યું,
અને તમે જે અમને આપ્યું એ કેવું છે કે વી જસ્ટ ગેવ યુ પીસ ઓફ અર્થ. અમે તમને ખાલી જમીનનો ટુકડો આપ્યો તો એન્ડ યુ ક્રિએટેડ હેવન ઓન ધ અર્થ. કે અમે તમને ખાલી જમીનનો ટુકડો આપ્યો, તમે એની પર સ્વર્ગ ઊભું કરી દીધું. એટલે અમારા કરતા વિશેષ મારે તમારો આભાર માનવો પડે કે અમારી આવી નાની એવી જગ્યા પર તમે આખું સ્વર્ગ ઊભું કરી દીધું છે. તો આવું જે આખું મંદિર ઊભું થયું, પ્રમુખ સ્વામી મહારાજે એનું નામ આપ્યું છે લોટસ ઓન ધ રણ. રણમાં લોટસ આખું ઊભું કર્યું. રણમાં તો આપણે ગુલાબ ખીલ્યું હોય એવી વાતો સાંભળી છે, પણ રણની રેતાળ ભૂમિમાં કમળ મોટે ભાગે પાણીમાં ખીલે, પણ આ કમળ પ્રમુખ સ્વામી મહારાજે રેતાળ ભૂમિમાં ખીલ્યું એવું અદ્ભુત આ મંદિર છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા બેઠેલ પ્રત્યેક વ્યક્તિ આ મંદિરના પ્રત્યક્ષ દર્શન કરે એવી દરેકને સુવિધા સુયોગ પ્રાપ્ત થાય. કારણ કે આપણને જ્યારે આવી વાતો સાંભળીએ ત્યારે આપણા દિલમાં અનુભવ જાગે. આ એની ખાલી ઝાંખી છે. આના વિશે ગમે તેટલું બોલીએ, ગમે તેટલું આપણે સ્ક્રીન પર જોઈએ, પણ ત્યાં જઈને તમે ઉભા રહો ને એના જે વાઇબ્રેશન્સ આવે, એનો જે અનુભવ થાય, ત્યાં કોઈ વાતોમાં નહીં આવે. એના માટે એ અનુભૂતિ માટે તો તમારે ત્યાં જવું જ પડશે. એટલે બધા સંકલ્પ કરજો કે આપણે ત્યાં જવું છે અને પ્રત્યક્ષ આ મંદિરના દર્શન કરવાના છે. અને જે આપણા ગુરુએ કાર્ય કર્યું છે દેશની ભૂમિ ઉપર, એને જોઈને, એને માણીને, એનો અનુભવ કરીને આપણી છાતી પણ ગદગદ ખુલે એવું આ કાર્ય કર્યું છે. અને એના આપણે બધા પ્રત્યક્ષ સાક્ષી બનીએ. પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અબુધાબીના મંદિરની આ બધી વાતો સાંભળી, પણ ત્યાંના એક હરિભક્ત છે પાયાના, એને આપણે યાદ કરવાના રહી ગયા. એનો ખાલી હું એક જ પ્રસંગ કહું. મનુભાઈ સિંગલ ઇન્ડિયાનું નામ આપણે બધાએ સાંભળ્યું હશે. વડોદરાના ભાઈ ભક્ત છે. એના નાના ભાઈ રોહિતભાઈ પટેલ વર્ષોથી ત્યાં રહે અને સંતો જ્યારે પણ ત્યાં જાય ત્યારે એનું ઘર એ જ સંતોનો ઉતારો. બહાર જવું તો એની ગાડીમાં, કોઈ પણ ઓફિસમાં કે કોઈ રાજાઓને મહારાજાને મળવાનું હોય ત્યારે સતત એ સાથે સાથે. એટલે આપણે કહીએ કે ત્યાં આગળ દાદા ખાચરે જેવી સેવા કરી હતી એવી એમની સેવા છે. ત્યાં મંદિરનું ખાતમુહૂર્ત થયું 2019માં. 20માં કોરોના આવ્યો અને એ સમયે એને કોરોનાની અંદર સંભળાયા, હોસ્પિટલાઇઝ કર્યા. 20 દિવસ સુધી સતત સારવાર ચાલી. ડૉક્ટરોએ પણ બધાએ હાથ ઊંચા કરી દીધા કે હવે આમાંથી કોઈ બચવાની શક્યતા નથી. એની સમજણ કેવી હતી કે ત્યાં આગળ 700 કરોડનો આખો પ્રોજેક્ટ, એટલે આપણને થોડું ખચકાટ હતો કે પૂરું થશે કે નહીં. ત્યારે રોહિતભાઈ કહ્યું, સ્વામી મારા 2 ઘર છે મુંબઈમાં, એ બે ઘર હું વેચી દઈશ, પણ આપણે મંદિર છે ને એ સર્વોપરી કરવાનું છે. આ ઉપરાંત ગઢડા, ગોંડલ, દિલ્હી અક્ષરધામ સંસ્થાની કોઈ પણ નાની મોટી સેવામાં એ અગ્રેસર હોય. એને આવો રોગ થયો, ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા. મહંત સ્વામી આશીર્વાદ આપતા કહ્યું કે રોહિતભાઈ ઘરે આવશે. એટલે તો બધાને આશા જન્મી કે ના, બાપાના આશીર્વાદ છે એટલે આવશે. અને બન્યું એવું મહારાજની ઈચ્છાથી કે રોહિતભાઈ ધામમાં ગયા. સમગ્ર સત્સંગને, ખાલી અબુધાબીને કે આરબ કન્ટ્રીને નહીં, પણ સમગ્ર સત્સંગને એક આપણને કહીએ ન પૂરાય એવી ખોટ પડી. દરેકને દુઃખ થાય, બધાને એમ થાય કે આપણું મોટું કામ હવે આવા પાયાના હરિભક્ત જતા રહે તો કોણ કરશે. પણ એ પરિવારની સમજણ તમે જુઓ. નહીતર એ ઘર નાસી પાસ થઈ જાય. બધાને એમ કે બાપાએ આશીર્વાદ આપ્યા, સારું નામ થઈ જાય. ત્યારે એમના 2 દીકરા છે, ચિરાગ અને ચિરાગ. એમાંથી એમના એક દીકરાના પત્નીએ બાપાને કાગળ કે બાપા અમારા પિતાજી માટે આપે આશીર્વાદ આપ્યા હતા કે રોહિતભાઈ હોસ્પિટલથી ઘરે આવશે. અમે તો એવું માનતા હતા કે રોહિતભાઈનું ઘર આ છે દુબઈમાં, પણ બાપા તમે એના સાચા ઘરે અક્ષરધામમાં લઈ ગયા એટલે એ તમારું વચન સાચું પડ્યું અને તમે એને હોસ્પિટલમાંથી એના ઘરે લઈ ગયા.
તમે જે કર્યું એ એના સારા માટે જ કર્યું હશે અને અમને આવા ગુરુ મળ્યા કે અમારને અંત સમયે પોતાના ધામમાં લઈ જાય. હવે આ બધી વાતો અહીંયા મંચ ઉપરથી કરવી ને એ બહુ સહેલી છે, પણ જ્યારે આપણી ઉપર વીતે ત્યારે એ સમયે ધીરજ અને સમજણ રાખવી એ અત્યંત અઘરી છે. તો આવા સંનિષ્ઠ સમજણયુક્ત હરિભક્તોના સમર્પણથી આવા બધા કાર્યો થાય છે. તો એ રોહિતભાઈ, એ ઉપરાંત ત્યાં આગળ જસવીરસિંહ હતા, બી.આર. શેઠી હતા, પછી આપણા ઘણા બધા એવા હરિભક્તો હતા કે એને આવો ભોગ આપ્યો છે, એને લઈને આવા બધા મંદિરો થતા હોય છે.